મારા પપ્પાનું જૂનું બાઇક હતું, હાલ તે એક્ટિવા લઈને ગયા છે. તો અહીંમાં દડો પૂરાઈ ગયો. આ મારા ભાઈના ઘેર રમેણ છે, મારા કાકા ભાના. એક બોર્ડ અને ધોવાનું વોશ બેસિન છે. મકોડો આ અમારા એ રમેણ હતી. મારા દાદા આવે છે, તેમણે ઓપરેશન કરાવ્યું હતું, તો ડૉક્ટરને તેમને ચાલવાનું કીધું હતું. મંડપ ને એ બધું આવી ગયું. ખિલ્લારા હતા. ખિલ્લારા આ નવું બાઇક. नंबर तो नहीं आयो डिस्कवरी कसाई गई है. અહીંયા અમારું ગ્રાઉન્ડ હતું, પણ એટલે ધોબળો ઊભો કર્યો ત્યારથી ઈયો કરંટ જ આવે. વરસાદમાં ઈયો ફોલ્ડ થયું હતું. અમારું ગ્રાઉન્ડ પેલા કને પીચ હતી અમારી ક્રિકેટ રમવાની. પેલા કને આ કૂવો दवा ना कराई आगे नहीं जा हां ठीक है भाई ये मत करो तो आ तो मैं वो केदारनाथ इधर वस्ती नहीं जावा देती. वरसाद था चो चालू वरसाद केदारनाथ में भगवान ने वस्ती जोती नहीं है. पहाड़ जो ये भाई उतरू आएगी है मम्मी के उतरो जाएगी तब कैसे तो नहीं ना नहीं काटो કેટલો મોટો ખાડો કર્યો.
અમારો મિત્ર હતો. ચાલો આપણે કૂવો દેખીને આવીએ. મસ્તો પેલે અમારી પીછેથી આ ગોગા મહારાજનું મંદિર અને પેલા કણે એક મંદિરનું મહાદેવનું ને એનું પેલું રહ્યું. આ કૂવો ઊંડો છે બહુ. આ સુગરીનો માળો. આ સુગરીનો માળો લખ્યો છે. ચલો હવે આટલેથી નીકળીએ. આ શું આવ્યું હ? ચલો મિત્રો આપણે આ ગોગા મહારાજના મંદિર બતાવું. આ રહ્યું ગોગા મહારાજનું મંદિર. અહીં રોજ ગોગા મહારાજ આવે છે. હાલ તમે વીંટેળા જોયા જ હશે. આ ગાય માતા. આ પણ મારા મિત્રનું જ ઘર છે. અહીં એક મોટો એસકો પણ છે. જો પેલો ઊંઘ્યો તો આ વડ ઉપર એક મોકળું હતું કાલ, એ અમે જોયું હતું. આ ધોબલામાંથી કરંટ આવતું હતું.